તો કેમ છો મિત્રો? તો તમે જોઈ રહ્યા છો મેરા સફર બ્લોગ અને આજે આપણે જઈ રહ્યા છે સાપુતારા અને ત્યાંની બધી જગ્યાઓ ફરીશું અને ત્યાંની બધી વિશેષતાઓ, કથાઓ, વાર્તાઓ બધા વિશે આપણે જાણીશું। તો બ્લોગને જરાક પણ સ્કીપ કર્યા વગર જોયા કરજો, તમને મજા આવશે। જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો વિડીયોને એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો। તો ચાલો હવે આગળ વાત કરીએ। હવે આપણે જાણીશું ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન એવું કે સાપુતારા વિશે। સાપુતારા દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં આવેલા એકમાત્ર એવું હિલ સ્ટેશન છે જે આશરે 1000 મીટર જેટલી ઊંચાઈ પર આવેલું છે। અહીં ઉનાળાની ભીષણ ગરમીમાં પણ તાપમાન આશરે 30 ડિગ્રીથી ઓછું જતું રહે છે। અહીંયા અમે રસ્તામાં ઊભા છે અને અહીંયા પૂરજોશમાં વરસાદ પડી રહ્યો છે અને અહીંયા અમે ચા પીવા માટે અહીંયા રસ્તામાં ઊભા રહ્યા છે અને અહીંયાથી હવે ચા પીને હવે સાપુતારા જવા માટે હવે અમે અહીંયાથી આગળ વધીશું। તો હવે અમે સાપુતારા પહોંચી ગયા છે અને અમે બાય રોડ આવ્યા હતા કારથી। આ તમે જોઈ શકો છો, આ કારથી અમે આવ્યા હતા અને તમે જે સામે જે ટેન્ટ દેખાય છે તો ત્યાં આપણે જવાનું છે અને ત્યાં જઈને અમે હવે અમારું સામાન મૂકીને પછી ફ્રેશ થઈને નાસ્તો કરીશું અને બધા ગ્રુપના મેમ્બરો સાથે જઈશું આપણે પહાડ પર। તો ચાલો પછી આગળ વાત કરીએ। તો મિત્રો આ છે અમારા ટેન્ટ અને અહીંયા અમે રહેવાના છે। અહીંયા અમારો અમે સામાન મૂકીને પછી અમે ફ્રેશ થઈને નાસ્તો કરીને પછી પહાડ પર ટ્રેકિંગ કરવા માટે જઈશું। તો બ્લોગને સ્કીપ કર્યા વગર જોયા કરજો। તો હવે આપણે નીકળી ગયા છે પહાડ પર ટ્રેકિંગ કરવા માટે અને મારી સાથે તો એક સીન થઈ ગયો છે કે જે મને નાસ્તો ભાવતો નહોતો એવો નાસ્તો અહીંયા બનાવ્યો હતો, ઇડલી। તો હવે ઇડલી તો મને ભાવતી નથી અને આપણે રહ્યા ગુજરાતી માણસ અને ગુજરાતી માણસ તો થેપલા તો હોય જ ગુજરાતી માણસ જોડે। તો હું પણ થેપલા લઈને જ આવ્યો હતો ઘરેથી, તો મેં થેપલા અને ચાનો નાસ્તો કરી લીધો છે અને હવે આપણે નીકળી ગયા છે પહાડ પર ટ્રેકિંગ કરવા માટે। આમ તો ગુજરાતમાં અનેક જોવાલાયક સ્થળો છે, પરંતુ કુદરતનું સાચું રૂપ તમને માણવું હોય તો દક્ષિણ ગુજરાતમાં આવેલું એકમાત્ર હિલ સ્ટેશન એકવાર તો જવું જ જોઈએ। અહીં નૌકા વિહાર, સ્ટેમ્પ ગાર્ડન, સનસેટ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ અને ઋતુભરા વિદ્યાલય વગેરે જોવાલાયક છે। ગુજરાતનું આ હિલ સ્ટેશન વીકેન્ડ ગેટવે તરીકે જાણીતું છે। તેથી વર્તમાનમાં સરકાર પણ
આ હિલ સ્ટેશનને વધુને વધુ વિકસાવવાના પ્રયત્નો કરી રહી છે. સરકાર સાપુતારાને માથેરન અને મહાબળેશ્વર જેવું બનાવીને પ્રવાસીઓને વધુમાં વધુ સવલત મળે તેવું આયોજન કરી રહી છે. સાપુતારાનું હવામાન એકદમ ખુશનુમા હોય છે અને હંમેશા રહે છે. સાપુતારામાં એક વખત પગ મૂકીએ એટલે ત્યાં જ રહી જવાનું મન થઈ જાય. ગરમીની ઋતુમાં પણ અહીં તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસથી વધારે નથી હોતું. આમ તો સાપુતારામાં આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે જઈ શકાય, પણ ત્યાં જવા માટેનો શ્રેષ્ઠ સમય માર્ચ અને નવેમ્બર મહિનાના વચ્ચેનો છે. ડુંગરાળ વિસ્તારને કારણે સાપુતારામાં રસ્તાઓ સર્પાકારે આવેલા છે. સાપુતારા હિલ સ્ટેશન ખૂબ જ સુંદર તળાવો, બગીચાઓ માટે પ્રખ્યાત છે. સાપુતારાના રસ્તાઓ સર્પાકારે આવેલા હોવાથી તેને સાપુતારા નામ આપવામાં આવ્યું છે. ડાંગ જિલ્લામાં વાંસના જંગલો આવેલા છે, તેથી અહીં હાથના બનાવટની વાંસની સુંદર વસ્તુઓની બજાર વિશેષ છે. ડાંગ જિલ્લામાં વસતા આદિવાસીઓની ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ વિસ્તારમાં સાપ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ગામડાઓમાં વસતા લોકો પ્રસંગોપાત સાપની પૂજા કરે છે. સ્વયંભૂ અંકિત થયેલી સર્પની આકૃતિની પૂજા અર્ચના કરીને અહીંના સમાજ હોળી તથા અન્ય બધા જ પર્વોની ઉજવણી કરતા હોય છે. હોળી સમયે ત્યાંના આદિવાસીઓનું નૃત્ય માણવા લાયક હોય છે. હવે અમે અમારી એક કાર અહીંયા પાર્કિંગમાં પાર્ક કરી દીધી છે અને અહીંયાથી હવે અમે નીચે ઉતરીને જઈશું અમારા ગ્રુપના મેમ્બરો સાથે પર્વત પર ટ્રેકિંગ કરવા માટે. તો ચાલો હવે આગળ વાત કરીએ. કુદરતની વાત કરીએ તો સાપુતારામાં સૂર્યોદય અને સૂર્યાસ્ત નયનરમ્ય હોય છે અને એ સમયે સૂર્ય આપણી એકદમ નજીક આવી ગયો હોય એવું અદ્ભુત દ્રશ્ય જોવા મળે છે. જેમાં એડવેન્ચરને પસંદ કરતા લોકો માટે એડવેન્ચર સ્પોર્ટ્સ અને વસવાટની એવી સુંદર વ્યવસ્થા કે હિલ સ્ટેશનની મજા માણવા જનારા પ્રવાસીઓને ત્યાં જ રોકાવાનું મન થઈ જાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાપુતારાનું સરોવર માનવ સર્જિત છે અને તે અત્યંત આકર્ષક છે. તળાવની આસપાસ હોટેલ્સ, થિયેટર્સ, બોટ હાઉસ અને સંગ્રહાલય આવેલા છે. આ સરોવર સાપુતારાનું પિકનિક સ્પોટ તરીકે જાણીતું છે. આ સરોવરની આસપાસ પગપાળા રખડપટ્ટી કરવાનો આનંદ અનેરો છે. સરોવરની આસપાસ પગપાળા ભમવાનો આનંદ સ્વર્ગ સમાન છે. એ રીતે પર્વતારોહીઓ માટે આ પ્રદેશ પણ એક ખાસો એવો પ્રખ્યાત છે. તો હવે આપણે આપણી ટ્રેકિંગ અહીંયાથી હવે સ્ટાર્ટ કરીશું. જો તમે અહીંયા આવો છો તો બૂટ પહેરવાનો અવશ્ય આગ્રહ રાખો, કારણ કે અહીંયા પગ જલ્દી સ્લીપ મારી જાય છે. જો તમે ચપ્પલ કે સેન્ડલ એવું કંઈ પહેર્યું હશે તો સ્લીપ મારવાના ચાન્સ વધી જશે. તો એના કરતાં તો તમે બૂટ પહેરીને આવશો તો સારું રહેશે, તો સ્લીપ વાગવાના ચાન્સ ઓછા રહેશે. અને અહીંયા હાથણગઢનો કિલ્લો, પાંડવ ગુફાઓ તથા રજત પ્રતાપથી લઈને ત્રિધારા સુધીના વિસ્તારો પર્વતરાહીઓ માટે શ્રેષ્ઠ છે. ડાંગ જિલ્લામાં ગીચ જંગલ વિસ્તાર છે. પ્રાચીન કાળમાં આ પ્રદેશ દંડકારણ્ય તરીકે ઓળખાતો હતો. રામાયણમાં શ્રી રામ 14 વર્ષના વનવાસકાળનો ઉલ્લેખ છે. આ 14 વર્ષના વનવાસકાળમાંથી શ્રી રામે સીતા અને લક્ષ્મણ સાથે 11 વર્ષ આ જંગલમાં વિતાવેલા છે. આ જંગલ વિસ્તાર સીતાવન તરીકે પણ ઓળખાય છે.
જેમાં રામાયણ કાળમાં શ્રી રામે દંડકારણ્યમાં વનવાસ કર્યો હતો, તેમ દ્વાપરયુગમાં અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ આ વન પ્રદેશમાં આવેલી ગુફાઓમાં વસવાટ કરેલો હતો. આ ગુફાઓ પાંડવ ગુફાઓ તરીકે પણ ઓળખાય છે. સાપુતારામાં અનેક સરોવરની સાથે બીજા અનેક જોવાલાયક સ્થળો પણ આવેલા છે. તેની આસપાસ 50થી 100 કિમીના અંતરે ગિરિમલ ધોધ, ડાંગ દરબાર, હાથણગઢનો કિલ્લો, ડોન હિલ્સ ધોધ, સપ્તશૃંગી દેવી મંદિર અને સબરીધામ જેવા જોવાલાયક સ્થળો પણ આવેલા છે. જો તમને સાપુતારા આવવું હોય તો તમે કેવી રીતે આવી શકશો? તો જો તમે સડક માર્ગે આવો છો તો વઘઈ શહેર 51 કિમી દૂર આવેલું છે, અમદાવાદ 490 કિમી દૂર છે, સુરત 164 કિમી દૂર છે, મુંબઈ 250 કિમી દૂર છે, વડોદરા 309 કિમી દૂર છે. રાજ્ય પરિવહનની બસો અને વઘઈને અમદાવાદથી ખાનગી લક્ઝરી કોચ ઉપલબ્ધ છે. તમે ખાનગી કાર લઈને આવતા હોય તો નેશનલ હાઈવે કરતાં ઝડપી હોય છે. એડવેન્ચર ટુરિઝમ તરીકે પણ સાપુતારા જાણીતું બન્યું છે. સાપુતારા શબ્દનો અર્થ સાપનું ઘર એવો થાય છે. ત્યાં પહેલાં ઢગલાબંધ સાપ જોવા મળતા હતા. આજે પણ જંગલમાં સાપના દર્શન દુર્લભ નથી. સાપુતારાના હિલ સ્ટેશન તરીકે સારો એવો વિકાસ થયો છે. આજુબાજુના જંગલોમાં આદિવાસીઓની છૂટી છવાઈ વસાહતો છે. ત્યાંના આદિવાસીઓના પરંપરાગત નૃત્યો પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, તાકી હું જ્યારે બી વિડીયો મૂકું સૌથી પહેલું નોટિફિકેશન તમને મળી રહે. ચાલો ફ્રેન્ડ્સ, મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય.